પોતાની ગાડી જો વેચવાનું પ્લાન કરી રહ્યા છો તો આવો બતાવો શું ધ્યાનમાં રાખવાનું. સૌથી પહેલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી ભાઈ, કેમ કે તમે કાંઈ પણ જૂઠું બોલી નહીં શકશો. આજના ટાઈમમાં બધા ડેટાસ મળી જ જાય છે. એ લોકો પેન્ટ ચેક કરી જ લેવાના છે, એક્સિડેન્ટલ છે કે નહીં ખબર પડી જ જશે. સો બેટર છે કે તમે સામેથી કહી દો કે ભાઈ કયું દરવાજો છે તમારો એક્સિડેન્ટલ છે, ક્યાં તમે પેન્ટનું રીટચઅપ કરાવ્યું છે, યા પછી કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સમાં ફેરફાર છે તો એ તમે પહેલાંથી જ બતાવી દો. પછી પોતાની ગાડીનો સર્વિસ રેકોર્ડ્સ મેન્ટેન કરો. એક તો શું છે કે ગાડી ટાઈમસર સર્વિસ કરાવો, અને જો કરાવો જ છો તો પછી એ બધા રેકોર્ડ્સ તમારી પાસે રાખો, જેથી કરીને ખબર પડે કે ભાઈ આ ગાડીની તમે પરવા કરતા હતા, ચિંતા કરતા હતા, એટલે તમે ગાડી વેલ મેન્ટેન રાખી છે. આપણા ગાડીમાં એન્જિન ઓઇલ હોય છે, બ્રેક ઓઇલ હોય છે, કુલન્ટ હોય છે, એ બધું કોઈ પણ વ્યક્તિ ખોલીને ચેક કરી શકે છે. તો પછી એ ચેક કરે એના કરતાં બેટર છે કે તમે જ એને પ્રોપરલી મેન્ટેન રાખો, જેથી કરીને તમારી ઇમ્પ્રેશન સારી પડે, જેથી કરીને તમને પ્રાઇઝિંગ સારી મળે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ભાઈ, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તો તમારી ગાડી થોડીક વેલ મેન્ટેન રાખો, સાફ સફાઈ રાખો, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ ગાડી જોવા આવે, ગાડીના અંદર બેસે તો એને ફીલ ગુડ ફેક્ટર આવવું જોઈએ. મકાન વેચતો હોય તો જે વસ્તુ આપણે ધ્યાનમાં ના રાખતો હોઈએ એવી જ આમાં પણ વાઇબ અને એનર્જી મેટર કરે છે. અને આવા જ વિડીયો માટે તમારું સપોર્ટ મેટર કરે છે. તો બિલકુલથી ફોલો કરો ઓટો મેરાકીને.